તળાજા તાલુકાના ગડુલા ગામે પાણી માટે વલખા મારતા નાના ભૂલકાઓ। ગડુલા ગામમાં પાણીની સમસ્યા ફરી એકવાર ગંભીર બની હોવાનું સામે આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની તંગી આજે પણ યથાવત, જેના કારણે હવે નાના બાળકો પણ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે। ગડુલા ગામની આંગણવાડી ખાતે પીવાના પાણીની કોઈ યોગ્ય અને કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથીનો આક્ષેપ। આંગણવાડીમાં અભ્યાસ અને પોષણ માટે આવતા નાના ભૂલકાઓને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે છેનો આક્ષેપ। આંગણવાડી સંચાલિકા બહેન દ્વારા દૂર દૂરથી માથા બેડા પર પાણી લાવી બાળકોની જરૂરિયાત પૂરી પાડી રહ્યાનો આક્ષેપ। ગડુલા ગામની આંગણવાડીમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે। રિપોર્ટ કમલેશ ઢાપા। ગામ સભાથી તારે લેખિતમાં જ કરાવેલું છે, એવો તમે 2-3 વખત લેખિત કરાવેલું છે, પણ તોય હજી એનો કંઈ અમલમાં આવ્યું નથી। તો અમને ગામમાં એમ કહે છે કે લોકો કે તમને નર્મદાએ જોઈન્ટ કરી, તો અમારે નર્મદાનું પાણી ક્યારે આપે? સવારમાં 6 વાગે આપે, સાંજે આપે, તો અમારે આંગણવાડીનો સમય હોય એ પ્રમાણે તમને પાણી મળતું નથી। તો પછી અમને ખાલી અહીંયા સુધી પગાય દિવાલને વટાડી, તો અમારા ઉપર કાંઈ કનેક્શન છે પણ એની ઉપર પાણી ચડતું નથી। તો અમે એને એમ કીધું કે અમને નોખું કનેક્શન આપો। જો 2 મોટર છે અમારી પાસે, અમને નોખું કનેક્શન ખોદાણ કામ કરીને અમને નોખું આપો, તો અમને એમ કે હા તમને આપશું, આજ આપીશું, કાલે આપીશું। પણ 2-3 વખત માપ કાઢી દીધું અમને પોતે, પણ તોય હજી અમારે આવ્યું નથી। આંગણવાડીનો અમારે કાકો છે, પણ તોય અમારે એ કાકા સુધી પહોંચતું નથી। નહીં તો બીજું કાંઈ અમારે ઓલું નથી પડે, અમારે ઉપાડીને લાવવું પડે। અત્યાર સુધી અમારે વેકેશન વર્ષે હેલ્પરને વરસ પરસ 15 દિવસ હતું, તો 15 દિવસથી હું ઢળતી હતા પાણી। હવે આ બેન મારતા હાથે સારો નથી, તો હું કોક પાસે પાણી ઢવડાવું, ત્યારે 15 દિવસ મેં કોક પાસે પાણી રેડાઈ ગયું। તો અમે તો એમ જ કહીએ છીએ કે અમને પેલા પાણીનો પ્રશ્ન સોલ્વ કરી તો બધું કામ થાય। પાણી ન હોય તો શું આપણે કરીએ છીએ? બાળકોને બગીચામાં કરે, કિચન ગાર્ડન કરાવો, લો અમને એમ કે કિચન ગાર્ડન બનાવો, પણ કિચન ગાર્ડન તો એમને તો કેમ બને? પાણી પેલું હોય તો કિચન ગાર્ડન બને। અત્યારે જો અમારે એટલું છે, એમાં આ બધા ઝાડવા બળવાના છે, આપે છે તોય એ અત્યારે ખારું છે પાણી। હા, નર્મદાનું તો અમને પોસતું નથી, પણ એ કે તમે આનું તો તમારે બદલી જાય, પેલા એક નહીં બીજા બદલી ગયા, હજી પાણી નથી। હાલો વરસ હોય 2 વરસ હોય એમ 2 વખત તો મારા સુપરવાઇઝરને લઈને ગયેલી છે પંચાયત ઓફિસમાં। 2 વખત હું મારા સુપરવાઇઝર 2 લેખી ગમી, કીધું તા કે હાથમાં થઈ જાય, હાથમાં થઈ જાય છે। ટાંકો ઘરની મોટર છે, બે છતાં સુવિધા નથી દેતા એમ। નકર અમારે કનેક્શન નહોતું પહેલેથી જ નહોતું, પછી આ રોડ બન્યો એ પછીનું અમારે કનેક્શન ઓલું તોડી નાખ્યું, એટલે હવે અમારે કંઈ બીજું થાય એમ નથી।